Hello students, on the behalf of GTU Studies, myself Professor Vishal Patel and our special character Gattubai welcome all of you in this video. આ વિડિયો છે એ મિકેનિકલ બ્રાન્ચના સબ્જેક્ટ માટે છે, પણ ફર્સ્ટ યર ડિગ્રીની અંદર જે સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે, જે કોઈ પણ બ્રાન્ચમાં હોય એ બધા માટે એપ્લાય થશે, કારણ કે સબ્જેક્ટ એ બધી જ બ્રાન્ચને આવતો હોય છે. સબ્જેક્ટ છે બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. આજનો જે વિડીયોનો ટોપિક છે એ છે કે બીએમઈના પેપરમાં જે પ્રીવિયસ પેપરમાં જે પૂછાયેલો ન્યુમેરિકલ છે એનું સોલ્યુશન છે હું આપવાનો છું. આની પહેલાં પણ એક ન્યુમેરિકલનું સોલ્યુશન હતું, એ આપેલું હતું, એટલે આ પાર્ટ 2 તરીકે હું બીજા એક ન્યુમેરિકલનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપીશ. તો એ આપણે જોઈએ. વિન્ટર 2023 એટલે કે હમણાં જ તે જાન્યુઆરી 2024માં પેપર લેવાનો હતો. એની અંદર ક્વેશ્ચન 2C અંદર એટલે કે 7 માર્કની અંદર એક સમ પૂછાયેલો હતો, જે થોડોક અલગ જ પ્રકારનો હતો. તમે એની પહેલાંના થોડાક 6, 7, 8 પેપર જોશો તો આવો એક સમ અંદાજે બહુ ઓછો પૂછાયેલો છે, ને ઓછો પૂછાયેલો હોય, એકાદ વાર પૂછાયેલો હોય તો પણ એ ડાયરેક્ટ ડેટા હતા. આ થોડાક ટ્વિસ્ટેડ છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સને નો આઈડિયા આવે એવા પ્રકારનો છે, એટલે આ ખાસ સમનું સોલ્યુશન છે હું આપવાનો છું. સમને થોડુંક તમે વર્ડ સાથે સમજશો તો ક્યારેય ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ નહીં આવે. એક ખાસ બીએમઈ સબ્જેક્ટના ન્યુમેરિકલની ખાસિયત કહી દઉં, જે અમારે તો દરેક મિકેનિકલના સબ્જેક્ટમાં છે એ એપ્લાય થતી હોય છે, કે જ્યારે પણ ન્યુમેરિકલ છે એનો ક્વેશ્ચન વાંચો ત્યારે સૌથી પહેલાં એ સોલ્વ કરવા માટે નહીં, પણ એ કયા ચેપ્ટરનો, કયા ટોપિક રિલેટેડ છે, કયા ઇક્વેશનથી સોલ્વ થાય એમ છે, અને કેવા ડેટા આપ્યા છે અને કયા અનનોન છે એ આપણે આપેલા ડેટા સાથે રિલેટેડ થાય એમ છે, એ વિચારશો તો એ 1 કે 2 મિનિટનો જે ટાઈમ છે આપણે આપીએ છીએ એ વેસ્ટ નહીં પણ બેસ્ટ બની જશે, જો આપણને એ યુટિલાઇઝ કરતા આવડે તો. એ જ પ્રકારે હું દરેક સમ છે એ સોલ્વ કરાવતો હોઉં છું. તો એ જ પ્રકારે આ સમ પણ આપણે સોલ્વ કરીએ, એક એક ક્વેશ્ચન છે એ વાંચતા જઈએ અને પછી આપણે એનો ડેટા છે એ નીચે લખતા જઈએ, એટલે તમને આઈડિયા આવતો જાય કે કઈ રીતે ડેટા આપેલો છે. તો સૌથી પહેલાં એણે કીધું છે ધ ગેજ પ્રેશર ઓફ એન ઓટોમોબાઈલ ટાયર. એટલે સપોઝ કે આપણી બાઇકની વાત થાય છે, એવું આપણે સમજી લઈએ કે આપણી બાઇકની અંદર જે પાછળનું જે બેક સાઈડનું ટાયર છે એની પ્રેશરની વાત થાય છે. એટલે આપણે જો ગેરેજમાં કે કોઈ પેટ્રોલ પંપે જઈએ અને એ લોકો પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસ વડે જે પ્રેશર માપતા હોય એ ગેજ પ્રેશર જ માપતા હોય છે. તો એણે જે પ્રેશર માપ્યું છે એ ગેજ પ્રેશર આપ્યું છે કે 210 કિલો પાસ્કલ છે બિફોર અ ટ્રીપ. એટલે એક ટ્રીપ ઉપર આપણે બાઇક લઈને જવાનું છે અને એ ટ્રીપ ઉપર જઈએ એ પહેલાં મેં પ્રેશર મેઝર કર્યું, સપોઝ પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસથી, તો એ મને કેટલું મળે છે. અને પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસથી મેં શું કામ કીધું મેઝર કરવાનું, કારણ કે ગેજ પ્રેશર મેપ. ગેજ પ્રેશર કોને કહેવાય હમણાં કહું, પણ ટૂંકમાં એ જે પ્રેશર આપ્યું છે એ બિફોર ટ્રીપ છે એટલે એને 1 પોઈન્ટ કહી દઈશ, અને આફ્ટર ટ્રીપ કીધું છે તો હું એને 2nd પોઈન્ટ કહી દઈશ. તો પ્રેશર એટલે P અને ફર્સ્ટ વન બિફોર ટ્રીપ કહીએ એટલે P1 તમને આપ્યું છે 210 કિલો પાસ્કલ. અને એસઆઈ યુનિટ જોઈએ તો એ પાસ્કલ હોય છે, એટલે કિલોને આપણે રિમૂવ કરીએ તો કોઈ પણ પ્રોપર્ટીમાં યુનિટની આગળ કિલો હોય ને રિમૂવ કરો એટલે ઇન્ટુ 10⁻³ છે એ એપ્લાય કરવાનું આવશે. હવે આપણે જોઈએ આગળ શું લખ્યું છે, 220 કિલો પાસ્કલ આફ્ટર ધ ટ્રીપ. એટલે કે ટ્રીપ પૂરી થયા પછી ફરીવાર પાછો આવું એટલે પાછું હું પ્રેશર મેઝર કરું છું અને મને પ્રેશર મળે છે 220 કિલો પાસ્કલ. એટલે કે અગેન હું એને કિલો પાસ્કલમાંથી પાસ્કલમાં કન્વર્ટ કરીશ તો 220 × 10⁻³ પાસ્કલ થશે. અને એવું કીધું છે એટ અ લોકેશન વેર ધ એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ 95 કિલો પાસ્કલ. એટલે કે એવા લોકેશને હું રહું છું, એવા લોકેશને મેં પ્રેશર મેઝર કર્યું છે બિફોર ટ્રીપ અને આફ્ટર ટ્રીપે, કે જ્યાં એટમોસ્ફેરિક પ્રેશર છે, એટલે કે ATM એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 95 કિલો પાસ્કલ છે. એટલે એને તે હું પાસ્કલમાં કન્વર્ટ કરું તો 95 × 10⁻³ પાસ્કલ થશે. તો આ એટમોસ્ફેરિક પ્રેશરનો શું યુઝ છે તો એ આપણે હમણાં સમમાં સમજીએ. પછી એવું કીધું છે એઝ્યુમિંગ ધ વોલ્યુમ ઓફ ધી ટાયર રિમેઇન કોન્સ્ટન્ટ. યસ, ધીસ ઇઝ ધ કી વર્ડ, ધીસ ઇઝ ધ મેઇન વર્ડ. એના કારણે આપણે
આપણને જે ફાઇન્ડ કરવાના ડેટા કીધેલા છે એ આપણે ફાઇન્ડ કરી શકશું. એવું કીધું છે એઝ્યુમ ધ વોલ્યુમ ઓફ ધી ટાયર રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે એવું એઝ્યુમ કરજો કે ટાયરમાં જે વોલ્યુમ છે એરનું એ છે કોન્સ્ટન્ટ રાખવાનું છે. એનો મિનિંગ થયો કે જો તમને આઈડિયા આવી જાય આ ક્વેશ્ચન ઉપરથી તો એર જે છે એ ગેસમાં ગણાય, આઈડિયલ ગેસ તરીકે કન્સિડર થાય, અને કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખવાનું કીધું છે. એનો મિનિંગ થર્ડ ચેપ્ટર જે છે બીએમઈનું આઈડિયલ ગેસ લો એન્ડ ઇક્વેશનનું, એમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ આવે છે, એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસને લગતો સમ થયો. એટલે તમારે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસને યાદ કરી એને રિલેટેડ કંઈક આપણે ઇક્વેશનનો યુઝ કરીને સોલ્વ કરવાનો રહેશે. આવું એક આઈડેન્ટિફાઈ કરી લો એટલે કોઈ પણ સમમાં પ્રોબ્લેમ નથી આવતો. નેક્સ્ટ જે છે એ છે એન્ડ ધી એર ટેમ્પરેચર બિફોર ધ ટ્રીપ ઇઝ 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે જે એર ટેમ્પરેચર છે T1 બિફોર ધ ટ્રીપ એટલે T1 કહેવાશે, અને એ આપ્યું છે 25 ડિગ્રી સેલ્સિયસ. આપણે એને એસઆઈ યુનિટ જે કેલ્વિન છે એમાં કન્વર્ટ કરીએ તો +273 કરશું તો એ મળશે 298 કેલ્વિન. ડિટરમાઇન એર ટેમ્પરેચર ઇન ધ ટાયર આફ્ટર ધ ટ્રીપ, આફ્ટર ટ્રીપ છે એ ટેમ્પરેચર કેટલું થશે જેને હું T2 કહી દઉં, એન્ડ કન્વર્ટ ધીસ ચેન્જ ઇન ટેમ્પરેચર ઇન્ટુ પર્સન્ટેજ બેઝિસ, એટલે કે તમારે ચેન્જ ઇન ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે પણ ખાલી ચેન્જ નહીં, બે ટેમ્પરેચર વચ્ચેનો એ પર્સન્ટેજ બેઝિસમાં ફાઇન્ડ કરવાનું છે. કઈ રીતે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો તમને કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખવાનું કીધું છે. એનો મિનિંગ કોન્સ્ટન્ટ વોલ્યુમને રિલેટેડ પ્રેશર અને ટેમ્પરેચરનું એક રિલેશન આવે જો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કરી હોય તો એ ખબર જ છે. અને એક મેં અગેન કીધું એક ટેબલ તમને કીધું છે કરવાનું આ ચેપ્ટર માટે ખાસ. હજી તમારી પાસે ટેબલ ન હોય તો મેં શેર કરેલું છે વોટ્સએપ ગ્રુપમાં, કાં તો પર્સનલી મોકલી દઈશ. નીચે આપેલા વોટ્સએપ નંબર અથવા હમણાં હું બતાવું તો એમાં તમે મેસેજ કરજો એટલે હું આ મોકલી આપીશ. અથવા ઇન્સ્ટામાં મેં એક શોર્ટ વિડીયો એનું અપલોડ કરેલું છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જીટીયુ સ્ટડીઝ, એ ફોલો કરી લેશો તો પણ તમને ત્યાંથી મળી જશે. હવે આપણે આમાં વધીએ કે કોન્સ્ટન્ટ વોલ્યુમમાં પ્રેશર ટેમ્પરેચરનું રિલેશન શું આવશે. પણ એમાં જ્યારે પ્રેશરની વેલ્યુ મૂકો ને ત્યારે તમારે એને એબ્સોલ્યુટ પ્રેશરમાં કન્વર્ટ કરીને મોકલવી પડશે, કારણ કે આ તમને ગેજ પ્રેશર આપ્યું છે. ખબર કેમ પડી? એક તો ઓલરેડી અહીંયા લખ્યું છે, અને કદાચ ગેજ પ્રેશર આપ્યું એ જ હું એબ્સોલ્યુટ તરીકે લઈ શકત જો એટમોસ્ફેરિક પ્રેશર ન આપત તો. પણ એટમોસ્ફેરિક પ્રેશર આપવાનું કારણ જ એ છે કે તમે ટાઈપ્સ ઓફ પ્રેશર પાછું સ્ટડી કરશો ફર્સ્ટ ચેપ્ટરમાં તો એની અંદર આવે છે ગેજ પ્રેશર કરીને, જે એટમોસ્ફેરિક પ્રેશરને રેફરન્સ લઈને મેઝર કરવામાં આવતું હોય છે. એટલે કે એનો મિનિંગ એવો થયો કે એ એબ્સોલ્યુટ પ્રેશર નથી, એટમોસ્ફિયરથી કેટલું વધારે છે એ બતાવે છે ગેજ પ્રેશર. તો આપણે એબ્સોલ્યુટ પ્રેશર ફાઇન્ડ કરવું હોય બિફોર ટ્રીપ તો હું એને P1 ડેશ કહી દઉં. તો એ તમારે જે ગેજ પ્રેશર હતું બિફોર ટ્રીપ એમાં તમારે એટમોસ્ફેરિક પ્રેશર એડ કરીને તમારે મેળવવું પડશે. એટલે કે તમને જે બિફોર ટ્રીપ જે પ્રેશર આપ્યું હતું 210 કિલો પાસ્કલમાં જ રાખીએ, એમાં એટમોસ્ફેરિક પ્રેશર એડ કરો એટલે તમને 305 કિલો પાસ્કલમાં એબ્સોલ્યુટ પ્રેશર મળી જશે. એને અગેન તમારે જો પાસ્કલમાં કન્વર્ટ કરવું હોય તો 305 × 3 × 10⁻³ પાસ્કલ. આ એબ્સોલ્યુટ પ્રેશર થયું 1 ડેશનું. એવી જ રીતે આપણે સેકન્ડ ડેશનું એટલે કે સેકન્ડ પોઈન્ટનું એબ્સોલ્યુટ પ્રેશર મેળવવું હોય તો ઇટ ઇઝ અ P2 પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર. એટલે કે અગેન જે P2ની વેલ્યુ હતી 220 એમાં આપણે 95 છે એ એટમોસ્ફેરિક પ્રેશર એડ કરીએ તો એ મળશે 315 કિલો પાસ્કલ. એટલે કે તમારે એને પણ પાસ્કલમાં કન્વર્ટ કરવું હોય તો એ થઈ જશે 315 × 10⁻³ પાસ્કલ. હવે આ એબ્સોલ્યુટ પ્રેશર મળ્યા પછી તમારે હવે સમની અંદર આગળ વધવાનું થાય. જેમ કે સમમાં આપણે સૌથી પહેલાં મેં કીધું તેમ કે કઈ પ્રોસેસ આપણને કીધી છે તો કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કીધી છે. એટલે એનો મિનિંગ થયો કે કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણને ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું કીધું છે, અને કોન્સ્ટન્ટ વોલ્યુમ જે બે પોઈન્ટ વચ્ચે થાય છે એના બેના પ્રેશર આપ્યા છે એટલે પ્રેશર ટેમ્પરેચરનો આપણે યુઝ કરીએ. જેમ કે એબ્સોલ્યુટ પ્રેશર P2 ડેશ અપોન એબ્સોલ્યુટ પ્રેશર P1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 પોઈન્ટનું પ્રેશર છે એટલે ઉપર આવે 2 પોઈન્ટનું ટેમ્પરેચર અપોન 1 પોઈન્ટનું ટેમ્પરેચર. આ રિલેશનમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આફ્ટર ધ ટ્રીપ જે ટેમ્પરેચર છે એ T2. એટલે હું T2 ને સબ્જેક્ટ બનાવું અહીંયા તો T1 જે છે એ લેફ્ટ સાઈડ લઈ જાઓ, એટલે કે P2 ડેશ અને P1 ડેશની સાથે લઈ જાઓ તો P2 ડેશ અપોન P1 ડેશ ઇન્ટુ થઈ જશે T1. એમાં આપણે વેલ્યુ મૂકીએ તો P2 ડેશ મને મળ્યું હતું 315 × 10⁻³, P1 ડેશ હતું
305 ઇન્ટુ 10⁻³ અને T1 આપેલું હતું 298. આમાં તમે 10⁻³ 10⁻³ કેન્સલ કરો, 315/305 નો એક રેશિયો લ્યો અને ઇન્ટુ 298 કરશો તો T2 નો જે આન્સર આવે છે એ T2 નો આન્સર આવે છે 307. મેં કેલ્ક્યુલેટ કર્યો છે, તમે પણ સાથે સાથે કરતા જજો એટલે તમને આઈડિયા આવી જાય. તમારે આવે છે કે નહીં મને કહેજો, ન આવતો હોય તો કોમેન્ટ કરીને ક્વેરી કરી શકો છો, તો અમે કીધું એમ સોલ્વ ન થઈ શકતું હોય તો વોટ્સએપમાં કોન્ટેક્ટ કરીને જણાવી શકો છો, તો હું તમને જરૂર કહીશ કે તમારી ક્યાં ભૂલ થાય છે. આને તમારે સેલ્સિયસમાં કન્વર્ટ કરવી હોય એનું ટેમ્પરેચર કહેવા તો કહી શકો છો, બાકી એસઆઈ યુનિટ મેઇન હોય છે. સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો એ 34.77 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે અહીંયા સમ એટલે નથી પૂરો થતો કારણ કે આપણને પર્સન્ટેજ ચેન્જ ઇન ટેમ્પરેચર મેઝર કરવાનું કીધું છે. અને લોજિકલી જુઓ તો કોઈ પણ પ્રોપર્ટીનો ચેન્જ પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવો એટલે એનો જે ચેન્જ આવતો હોય કોઈ બે પોઈન્ટ વચ્ચેનો એને અપોન એની ઓરિજિનલ વેલ્યુ મૂકવાની, આને પર્સન્ટેજ ચેન્જ કહેવાય. તો આમાં તમે સેલ્સિયસમાં મૂકશો તો વેલ્યુ અલગ આવશે પર્સન્ટેજની, પણ આપણે એસઆઈ યુનિટમાં મેઇન હોય એટલે એ જ ફાઇન્ડ કરવાનું. એટલે એસઆઈ યુનિટમાં વેલ્યુ મૂકીએ તો T2 નો આન્સર આવતો હતો 307.77 માઇનસ T1 આપ્યું હતું 298 અપોન T1 એટલે ઓરિજિનલ ટેમ્પરેચર અગેન હતું 298. એટલે પર્સન્ટેજ ચેન્જ જે છે ટેમ્પરેચરનો એ આપણને આ ઉપરનો બેનો ડિફરન્સ કરશો અને ડિવાઇડેડ બાય 298 કરશો એટલે તમને પોઈન્ટમાં આન્સર મળશે 0.0327. અને આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ એટલે એનો આન્સર આવે છે, આને 100 વડે મલ્ટીપ્લાય કરવાનું એટલે 3.27%. એટલે કે પ્રેશરની અંદર એણે જે કીધો છે આફ્ટર ધ ટ્રીપ એટલો ચેન્જ આવશે, તો ટેમ્પરેચરમાં પણ પર્સન્ટેજની અંદર એટલો ચેન્જ ઓલમોસ્ટ આવશે. તો આ સમ છે એ તમારો અહીંયા પૂરો. એકદમ ઇઝી સમ હતો. જો તમને ડેટા સમજાણો હોય તો. આ તો ડેટા ગિવન હતો. તમે ફાઇન્ડ શું કર્યું તો કે ખાલી P1 P2 ને એટમોસ્ફેરિક પ્રેશર એડ કરીને એબ્સોલ્યુટમાં કન્વર્ટ કર્યું, જે બેઝિક નોલેજ છે. અને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ એટલે પ્રોસેસ કોઈ આપી દે ને એટલે એટલું સમજો. થર્ડ ચેપ્ટરનો તમને ઇઝી સમ પૂછ્યો છે કારણ કે ખાલી એટલો ડેટા મૂકી એમાં તમારે વેલ્યુ મૂકવાની હતી, ટેમ્પરેચર મળી ગયું. અને પર્સન્ટેજ ચેન્જ કીધો છે તો બેની વેલ્યુનો ડિફરન્સ અપોન ઓરિજિનલ કરો એટલે પર્સન્ટેજ ચેન્જ. એકદમ તમે જો ડેટા ગિવનને ન કાઉન્ટ કરો લખશો તો ઓલમોસ્ટ 1.5 મેક્સિમમ પેજ થશે. બહુ સારું કહેવાય. 3 થી 4 પેજ થતા હોય તો એ વેલિડ કહેવાય એન્જિનિયરિંગની અંદર 7 માર્ક્સમાં. એટલે બહુ જ શોર્ટ સમ હતો. આવા ખાસ સમ પ્રેક્ટિસ કરી લેશો તો પેપર સારામાં સારો જઈ શકે છે. આ સિવાય કોઈ ડાઉટ હોય તો અગર હું કીધું એમ કે વોટ્સએપ નંબર આપી દઉં છું 8200696240. આ સિવાય કોઈ BMA રિલેટેડ ડાઉટ હોય તો તમે ઓફલાઈન ભાવનગરમાં મારા ક્લાસીસ છે ત્યાં કોન્ટેક્ટ કરીને પર્સનલી મળી શકો છો. અથવા કોઈ ફ્યુચરની અંદર તમારે બીજા સબ્જેક્ટની અંદર ક્લાસીસની જરૂર પડે છે તો મારી જે સોલ્વ કરાવવાની સ્ટડી કરાવવાની સ્ટાઇલ આ રીતે જ છે. એટલે તમને પ્રોપર એકદમ મસ્ત સમજાઈ જશે. ફ્યુચરમાં ખૂબ જ હેલ્પફુલ થશે એ રીતે છે. તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાં આવીને મળી શકો છો. ઓકે. આ સિવાય કોઈ પણ ડાઉટ હોય તો તમે વેરિયસ પ્લેટફોર્મ પણ છે એનો તમે ફોલો કરી, ઇન્સ્ટાગ્રામ પેજ છે, મેલ કરી શકો છો, ફેસબુક ગ્રુપ છે, ટેલિગ્રામ ચેનલ છે જેમાં બધી જ PDF અપલોડ થતી હોય છે. તો આ કન્ફર્મ ફોલો કરી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ તમને વિડીયો છે એ ગમ્યો હોય છે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો તમારા ક્લાસમેટ સાથે, જેથી BMEના આવા ન્યુમેરિકલ છે એકદમ ઇઝીલી સોલ્વ કરી શકે. અને આવા જ બધા વિડીયો છે એ ફટાફટ જોવા હાટું સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.